ઓહો હો 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 જો કે અમારે અહીંયા અંદર કે ડાયરેક્ટ ભર લેવાનું આથી ખવાર ના થાય તમારે કઈ બીજું કામ કરવું હોય તો વાંધો ના આવે કે એટલા બધા કરવાની જરૂર નથી થોડાક જ છે કાનપટિયા છે જોઈ લે કેમ બાકી જતા ખરી ઓ હે કેટલા દી પછી સ્વીટસ બાયડે હો ધોળેસ તો આ બધી તારી બેનપણીઓ છે ભાઈ અમારે હે ને કેટલા વાગાનું હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને જો કે હમણાં કેટલા દી થયા તો વિડીયો નતો આવતો એટલે ઘણા બધા ફ્રેન્ડ કહેતા કે રવિના બેન તમે વિડીયો બંધ કેમ કર્યા કારણ કે મોટા વ્લોગ કે આવતા જ નહોતા ખાલી શોર્ટ વિડીયો કંઈક બધી મેલી દેતી એમાં એવું હતું કે હમણાં કંઈક ખાસ એવું બધું આમ કે જાતા નહોતા ને મન નથી થતું વિડીયો લેવાનું તો મેં કીધું કે હાલો બધે કહીશ તો હવે આપણે ચાલુ જ કરી દઈએ અને અમારી માણસો અટાણે કેટલા એ 9માં જ વાર છે 8 સાડા 8 જેવું થયું છે અમારી માણસો જો તૈયાર થઈ ગઈ છે અને હંજવારી કાઢે છો મોઢામાં શું માખ્યું છે પાવડર પાવડર નહીં બોડી લોશન કાવ એટલા બધા ગાલ ફાઈટસ તારા બતાવી દમ મોઢું હેરખું દેખાડતો ઓહો હો હો જો કે અમારે અહીંયા અંદર ક્યાંય ધૂળ નથી બાયણે ક્યાંય ધૂળ નથી કારણ કે બાયણે રોડ બની ગયો ને તો બાયણે ક્યાંય ધૂળ નથી પણ એને હે ને શિયાળામાં ગાલા જેવા ફાટે ને કે વાત પૂછો એટલું બોડી લોશન માખે એટલું બધું આમ મોઢું એટલું ધોવરાવીએ કે વાત પૂછો તો એને એટલું બોડી લોશન માખો આગળ ઘડીક થાય ને તો બોડી લોશન બધી સુકાઈ જાય તો ગલું આવ્યું જો મીનું ગલું આમ જો બધા આવ્યા જો બાયણે આવ્યા ત્યાં દફતર લઈને કી બાજુ જાઉં તારે આય આ દફતર લઈને કી બાજુ જાઉં સ્કૂલે ઓ હે તો હંજવારી કાઢીને જવાનું છે સ્કૂલે અને હેને લુગડા ઘણા બધા ધોવાના છે તમને હે ને ખાલી હું લુગડા દેખાડું અંદાજ તો તમે મારી લ્યો ઠામડા કન લીધા એટલા બધા લુગડા પડ્યા છે અમારી હિરલબેન જો પાણી ભરે છે એ કામ કરે છે અને હિમાંશુ હાવણી તો એઠે ઉતારે હાવણી કેમ રાખી જ તે હિમાંશુ નટાણ સ્કૂલે 9 વાગે સ્કૂલ ખુલે તો ત્યાં 9 વાગે છે ને હિરલને કહે તો મેળીએ છે કારણ કે મારી પાસે હું મેળવા આવું તો તું હું આવું તો તું એમ કે મમ્મી મને તેડી લ્યો તો પછી મમ્મી કેમ મેળવા આવે મોટા છોકરા હોય ને તો હાલીને જવાનું હોય અને આપણે પછી કી બાજુ ફરવા હા તેડવાની કે આપણે ફરવા કી બાજુ જવાનું છે પોરબંદર ઓહો પોરબંદર નો હરખ તો જો હમણાં કેટલા દિવસે બહાર નથી ગયા એમ તો આમ જતા આવતા હોય પણ એટલા કે ખાસ નથી જતા ઓલા એ બાજુમાં હોય ને તો 2 દિવસ 3 દિવસ જાય તો એવું છે ને હમણાં તો જો અમારા ભાઈના લગ્ન છે એટલે થોડાક દિવસ વીમા જવાનું છે કા બોલ કેટલા દિનની વાર છે મામાના લગ્નને 5 દિનની ઓહો હો એ ખબર નથી 5-6 દિનની વાર હે અંદાજે અને અમારી મનસુને છે ને સ્કૂલે મળવા જાય એ હિરલ જો કામ કરે છે એટલું અને મારે છે ને હવે વાહિંદા કરવાના છે ચાલો હાલો જો વાહિંદાનો વારો આવી ગયો આપણો એમ તો કેટલા 2 કે 3 દિવસે વાહિંદા કરીએ બાકી તો નકા આપણે આવ્યા તે કઈ કામ નતા કરતા અને હું છે ને મોબાઈલ જઈને ચાલુ કરું તો એને છે ને અમારે પૂગી જાય ક્યાંય મને મોબાઈલ રાખવા નથી દેતો ઘડીક થાય તો અહીંયા આવે ઘડીક થાય તો ન્યા એને મોબાઈલ જવું જ પડે એને એમ થાય કે હું આ ન્યા રાખ્યું હોય છે તો હાલો આપણે ફટાફટ વાહિંદા કરવા માંડીએ જોકે વાહિંદા તો આપણે કરીએ આપણે કઈ હરમ બરમ આવે નહીં બધા ફ્રેન્ડ જોઈ ને કે ઓહો રવિના બેન કામ કરે છે આખો કામનો વિડીયો તમે કઈ લીધો જ નહીં હોય ગિરીશભાઈ આવી ગયા પણ હજી ગિરીશભાઈ હું એ ગિરીશ ઉઠો હોય તો અહીંયા આવી હજી હું તો લાગે ન કરતા જવાબ દઈ દે કે અહીંથી આ બારી છે ને અમારી અહીંયાથી ડાયરેક્ટ ઘરમાં જ ખુલે તમારે કઈક પણ કામ હોય ને એટલે અહીંથી બોલાવી લેવાનું એટલે એને કઈ કામ હોય તો અહીંથી બોલાવે એ બોલાવતો નહીં હતું કઈ પેલા તો અહીંથી પોદરાને ભર લેવા હવે બાપા આવું બધું રાખ્યું મેં નથી રાખ્યું અમારે બેન હતી ને તેને હુકડું રાખ્યું ઉપડે ડાયરેક્ટ ભર લેવાનું આથી ખવાર ના થાય તમારે કઈ બીજું કામ કરવું હોય તો વાંધો ના આવે
અને હાવણે ખવાના. નકર તો જો આમ અહીંથી ભરતા હોય અને પછી હાવણો પકડે એટલે આખો હાવણો તો ખવાર થઈ જ ગયો હોય. પછી બીજું કઈ આપણે વારવાનું કામ કરવું હોય ને સાઈડમાં તોય હાથ તો આપણે ખવાર થાય જ. અને આ કઈ ઉપાધિ જ નહીં. કઈ આપણે વાહિંદા કરતા કરતા ઢોરને નીર નાખવી હોય ને તોય ન ખાઈ જાય. હાથ તો આમાં કઈ ખવાર થયા હોય તો જો આવી રીતના કઈ વાહિંદા કરીએ તો અહીંથી આમ વાહિંદા કરીએ અમને કઈ વાંધો ના આવે. એવું ભરી લીધું બધી નકર છે ને બાયણે સાણા થાપતા હતા. તમને બધાને ખબર છે કે આ બ્લોક નાખ્યા એ બધા મેં જ નાખ્યા. તમે જોઈ લો અટાણે કેવી ઉપાધિ જ નહીં કઈ. અહીં તારે ફૂલ પાણી આવતું હોય ને તો ખાલી નળી મેળ દેવાની ધોવાઈ જાય ડાયરેક્ટ. આખો દીજો અમારો વાસડો છે ને ઘેરે હોય અને ગાયને અમે વાડે મેળી આવીએ. વાડાનો તો વિડીયો એવો જ છે તમને. તો એ અમારી વાડીએ રહી આ ઘેરે રહી અને હજી અમે કાઢ્યો નથી બાઈને. એ બીજા ઢોર હોય ને એનથી બી ઘરમાં ને ઘરમાં રહ્યો. કેટલા વરસનો થયો છે? એક હમણાં 1.5 વર્ષનો થઈ ગયા. 1.5 વર્ષ કરતા વધારે એટલો તો થઈ જ જાય. તો મોબાઈલમાં હું દેખાતી હોય કે ના દેખાતી હોય ખબર નહીં. મોબાઈલ સેટ રાખ્યો છે અને હું આ બાજુ કામ કરું. તો ગાયને તો વાહિંદા થઈ ગયા થોડાક જ છે. વાસડાના બાકી છે તો ઈ પણ મારી બાજુ જ ઘુમરા મેરા રાખે. હવે અહીંયા ક્યાં તારે આવું? હિમાંશન તો જો સ્કૂલે મેળી આવ્યા એટલે કઈ ઉપાધિ નથી. બપોરે 12:30 વાગે આવશે. 12:30 થાય ને તો સૂતી જાય. હાલો તો આપણે ગાયના વાહિંદા કમ્પ્લીટ થઈ ગયા. વાસડાને છે ને આપણે વાડા ઓરું ફેરવવો. જો ફેરવવો હોય તો ઓલી બાજુ ફેરવીશું બાયણે. નકર અહીં રાખી દેવું. ચાલો તગારું ભરાઈ ગયું તો નાખી આવીએ. હવે જો વાહિંદા થઈ ગયા છે. અહીંયા જો અમારો વાસડો બાંધ્યો. વાસડાના વાહિંદા કરવાની છે તો એના કઈ એટલા ખાસ કે એટલા બધા કરવાની જરૂર નથી. થોડાક જ છે કાનપટિયા છે. અને હાલો હવે થોડુંક આ કામ છે એ કરી લે પછી જોઈએ બીજું કામ નીકળે. કેવો વિડીયો આવ્યો હોય તો કઈ ખબર નથી ભાઈ. જીમ ધીમ લઈ નાખો. વાહિંદા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે અને આપણો હાવસ બાયણે રખડે છે સૂટો. હા 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 જાણે કઈ ગયો હાવજ કેમડો રખડે છે. અહીંયા કાયમી બનતા હતા અહીંયા આટા નથી. હિરલબેન મકવાણા વારે કેમડો વારે વારે કામ કેમડો આવ્યો આમ જોઈ લે કેમ બાકી જતા ખરી. ઓ હે કેટલા દી પછી સ્વીટસ બાયડે ધોળેસ તો એને જ ખબર નથી પડતી કે ઓલો બીજા બધે રખડતા હોય એમ રખડીએ તો કાવ થાય. મારે ઓલા બધે આને હામો હાલે 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 આવી જા થોડી છે. ઈ તો આવે ઈમડો જ આવે યાદ ધોઈડો આવી છે જતા જતા ખરી પણ જતા ખરી. છૂટો રખડવા દેવો સૌ કાવ કરે છે. થોડાક છૂટો રખડે એમ તો એને ખબર પડે કે બહારની દુનિયા શું છે. તો એને જો અહીંયા રખડે અહીંયા બાંધવો હતો પણ હવે અહીંયા નથી બાંધવું. ઓલી બાજુ થોડું ઘણું કામ છે તો આનો કરી લઈએ. જામફરજી એ કઈ પાયકા નથ પાકે તો કામ ના. લીંબુડીમાં લીંબુ 2 દેખાય બીજે કઈ નથી દેખાતા. ના કેર ને બધું છે. લો થોડું ઘણું કામ છે તો હજી કરી લઈએ. કામમાં તો એવું હતું કે ભાઈ રોટલા ને શાક ને એવું બધું બનાવવાનું હતું પણ છે ને મારા મમ્મીને મજા જેવું નતું ને એટલે પછી દવાખાને લઈ ગયા હતા 108 માં. અને મેં પછી વિડીયો નહોતો લીધો પણ વાંધો ના આવ્યો. રાણા વાવથી પાછા આવતા રહ્યા છે. સારું થઈ ગયું. ઇન્જેક્શન એવું બધું માર્યું ને 108 માં સુવિધા સારી હોય એટલે વાંધો ના આવે ભાઈ. 2-3 ઇન્જેક્શન ત્યાં મારી દીધા હતા 108 માં. પછી દવાખાને લઈ ગયા સારું થઈ ગયું. પછી કંઈક કેટલા વાગે 12 વાગે આવતા રહ્યા હતા ઘેરે. પછી જો અમારી માણસીને સ્કૂલેથી લઈ આવ્યા હતા
એ ઘરનું થોડું ઘણું કામ બાકી હતું બધું કરી લીધું હતું. અને અમારી હિમાંશુ અટાણા જો રમે જીથરા મોકરા કરીને. ઓય આજ માથું કેમ સોડ નાખ્યું? ખેંચતી હતી તો ગટર તૂટી ગયો. આ બધા બેનપણીયું છે? કેટલી છે? નામ લે. નામ લે. હા હાલો કયો નામ કયો. હા હેરકું કીસું એમ હોય નામ આખું શું હોય તમારું? ઓ મને શીખ આવી ગઈ. એમ નહીં મારું નામ કૃષ્ણા. કૃષ્ણા કે કીસુ? કીસુ કીસુ કરે. અને આ હિમાંશી છે ને મારી હિમાંશુ કા છે અમારે વેદાંશી. હિમાંશી વેદાંશી અને બીજી હેમાંશી. હા આ બધી 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 આ બધી તારી બેનપણીઓ છે ભાઈ. અમારે છે ને કેટલા વાગ્યાનો દેકારો કરતા જો કે હિમાંશુ આજે મારે બપોરે ખૂતી નથી. અને એમાં એવું છે કે તમે ખાલી અહીં બધી જોઈ લે. આમ જો તો અહીં વાસણા એવડા એટલા ઘૂમરા માર્યા અમારા છોકરાના આન તેન બધા એવા થઈને છે ને બધી મેલાણ કરી નાખ્યું. એટલે અમારે હિરલબેન મકવાણા વારે છે એટલે વાંધો નથી. અને થોડા ઘણા લુગડા ધોવાના બાકી હતા. મેં તો તમને દેખાડતા જ છે લુગડા કેટલા ધોવાના બાકી છે. એમાં થોડાક લુગડા ધોવાના છે બીજા ન ધોવાના. કારણ કે 2 દોયડી ભરાઈ ગઈ સ્પેશિયલ ખાલી મારી હિમાંશુના જ કપડાની. બધા મેડી પર મેલી આવ્યા. અને હજી એઠે દોયડી છે ને એમાં અડધી ભરાઈ ગઈ છે. ને લુગડા દેખાડે એમ છે નહીં કારણ કે ભાઈ લુગડા એટલા છે ને કે વાત પૂછોમાં. અને હજી થોડાક બાકી છે ને હજી કાલે ધોવા પડશે કારણ કે દોયડી કે ખાલી નથી. અને અમારે જો એ બધા અહીંયા રમે છે. અને અહીંયા જો આવી રીતના છે ને અહીંયા જો કે નળી રાખી છે એમાં પાણી નહીં તો જો ઝાડવામાં બધે એમ પાણી પી જાય. પણ હમણાં છે ને અંદર કંઈ ચોખ્ખું નથી કર્યું ને એટલે બધી આમ શું કહેવાય કે વેર વિખેર થઈ ગયું છે. એમાં રેતી છે ને તો રેતી ઘડીએ ઘડીએ આવી જાય છે. અહીંયા ઝીંકી કેર ને આ લાઈન છે ને ડાયરેક્ટ ઝાડવામાં પાણી પીવરાવી દે. અને કેર એટલી છે ને કે બીજા કંઈ ઝાડવાની આમ નીકળવાની જગ્યા જ નથી રાખતા. એ હજી તો કેર એકમાં લૂમ આવી ગયું હોય ને તો બાજુમાં આજુબાજુમાં છે ને કેટલી બધી કેર ઓલા ઝીંકા હોય ને એ ફૂટી જાય એટલે એમાં સાઈડમાં બીજી કેર આવે. તો એવું કંઈક છે. આ બધા અમારે રમે છે. અને દી કંઈક આવો કંઈક ગયો સારો ખરાબ ને હા એવું બધું બીજો ને જો કે લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલે વિડીયો લેવા વાંધો ના આવે. એ છે અમારા હનુમાનનું મંદિર. અમારે રમે છે હિમાંશુ બધાની વાહે વાહે જતા ખરી. તો એવું કંઈક છે ને વિડીયો ભાઈ આજ એટલો જાય છે એટલામાં જ ભેગું કરવાનું છે. જેટલું ભેગું થાય એટલું વધારે આપણાથી ભેગું થાય એમ નથી. હમણાં કેપેસિટી નથી કેટલા દિવસે વિડીયો બનાવતા નથી ને એટલે વિડીયો આજ એટલો જાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય બાય.